સ્વાગત છે આજની આપણી વાર્તાનું શીર્ષક છે વૃદ્ધાશ્રમમાં માન સાથે જીવવું છે। અરે મમ્મી, તમે જાણો છો કે થોડા દિવસમાં અમારું બાળક આ દુનિયામાં આવનાર છે અને તેઓ સમય સાથે અમારી ફૂલ ટાઈમ નોકરિયાત પણ ગમે ત્યારે ચાલી ગઈ છે। કહી ગઈ છે કે 2 મહિના પાછી આવશે। હવે એટલી ઝડપથી નવી નોકરિયાત પણ નહીં મળે। મને પણ તે પણ ભાભીની પાસે અમેરિકા જઈને બેસી ગયા છે। માયાને પરેશાન થતાં પોતાની મમ્મી સાથે કહ્યું। મમ્મી બોલી, અરે મામા, આમાં પરેશાન થવાની શું વાત છે? નવી નોકરિયાત શોધવાની જરૂર નથી। તેરી સાસુ મમ્મી છે, એ ક્યાં કામ આવશે? પછી તો તેને તો દાદી બનવા જઈ રહી છે। એટલું કહીને તે કરી શકશે લોકો તારી માટે। જ્યારે સુધી જરૂર હોય ત્યાં સુધી કામ કરાવી લે, પછી તેને શાંતિથી પાછા મોકલી દે। મમ્મીના આવા શબ્દો સાંભળીને માયાની આંખોમાં ચમક આવી ગઈ। મમ્મી, આ તો ખૂબ સારો વિચાર છે, સૂચન આપ્યું ને સાંજે જ્યારે તેઓ પોતાના પતિ ઘરે આવ્યો ત્યારે માયા દુઃખીના દેભાવમાં ભાન કરી અને ચા આપી રહી છે। માયા, શું થયું? દુઃખી શા માટે છે? પતિએ પૂછ્યું। હું વિચારી રહી હતી કે તમારા મમ્મી પપ્પાને થોડા દિવસ માટે અહીં બોલાવી લઈએ। માયાએ કહ્યું, પણ શું? પણ ગયા વખતે જે થયું હતું તેના કારણે શું મમ્મી પપ્પા નારાજ તો નહીં હોય? અરે નહીં, હું મારા મમ્મી પપ્પાને સારી રીતે ઓળખું છું, તે આનંદથી છોડી આવશે। સાંભળો, આજે રવિવારે ફોન આવ્યો હતો। સવિતાબેન ખુશ થયા તે રીતે બોલ્યા। આનંદજી ખુશીથી ફૂલો નખાઈ ગયા છે। સાસુ, ઘણા દિવસ પછી ચાલો યાદ કર્યું। તેણે શું કહેતો હશે? બધું ઠીક છે ને ત્યાં? વાસ્તવમાં વહુનો ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો છે, એટલા માટે તેમણે ત્યાં બોલાવ્યા છે। સવિતાબેન પોતા દીકરાની વાત ખુશ થઈ ગઈ અને હતાશ સવિતાબેન ભૂતકાળની ઘટના યાદ આવી અને તેઓ થોડા ઉદાસ થઈ ગયા। 1 વર્ષ પહેલાં તેણે દીકરા અને વહુને થોડા દિવસ માટે રહેવા ગયા હતા। તેમને વહુ માયાને સમજાયું અને સાસુ સરળ સ્વભાવની છે તો તેને આનો લાભ લેવાનો શરૂ કર્યો। આખો દિવસ વ્યસ્ત રહેવાને બહાને કરતી અને મોટાભાગનું કામ પોતે સાસુ પાસે કરાવતી। આનંદજી એ જોવા મળ્યું કે વહુ રાંધવાને સમયે બધું સવિતાજી પણ છોડી દે છે। આ છોડીને આનંદજીને સારું લાગ્યું નહીં। તેણે વહુને કહ્યું, વહુ, તારી સાસુની ઉંમર થઈ ગઈ છે અને તેઓ થાકી જાય છે, થોડી મદદ તું પણ કરી લીધા વગર કર। આટલું સાંભળતા જ વહુએ હોબાળો મચાવી દીધો। સવિતાએ ઘણી મોટી વાતો કરી લીધી। આનંદજી શાંતિથી ઊભા રહેવાનું સહન કરતા રહ્યા। પછી રવિ પોતાની પત્ની સામે કંઈ બોલી શક્યા નહીં। આ બધું જોઈને સવિતાજી અને આનંદજી પોતાનું માન રાખતા હતા, ફરી પોતાના ઘેર પાછા આવી ગયા। સવિતાજી જૂની યાદોમાં ખોવાઈ ગઈ હતી। ત્યારે આનંદજી બોલ્યા, અરે સવિતા, કઈ વાતોમાં ખોવાઈ છે? હજી વિચારતી જ હતી કે જલ્દીથી સામાન પેક કરી દે। આનંદજી પોતાની પત્ની સાથે કહ્યું, અને તેને ખબર છે રવિના લગ્નની 5 વર્ષ થઈ ગયા છે અને કેટલાય વર્ષ બાદ હવે તો તમારા છોકરા માટે ખુશી આવી છે। સવિતાજી બોલ્યા, હા બરાબર છે। હું તો નીતાને કહી દઉં કે આપણા થોડા દિવસ માટે રવિના ઘેર જઈ રહ્યા છીએ। હકીકતમાં આનંદજી સાથે સવિતાએ પોતાનું એક ભાગ પડે ભાડે આપેલું હતું, જ્યાં નીતા વિશાલ અને તેમનો પુત્ર ગોળુ સાથે રહેતા હતા। તે બંને ઘરેથી ટિફિનની સેવા આપતા હતા। નજીકમાં એક છોકરીનું હોસ્ટેલ આવેલું હોવાથી તેમનું કામ સારું ચાલતું હતું। થોડા જ વર્ષોમાં સવિતા અને નીતાએ ઘણી વિશેષ બનેલા હતા। નિશા રસોઈ ઘરમાં બહાર આવી અને બોલી, અરે નેતા, એ ખુશખબરી છે, હું ટૂંક સમયમાં દાદી બનવાની છું। નીતાની વાત સાંભળીને નેતા બોલી, અરે વાહ આંટીજી, આ તો ખુશીની મોટી વાત છે। સવિતાબેનની ખુશીમાં ભાગ લેવા નેતા બોલી, હા નેતા, અમારા પુત્રને જણાવ્યું કે તમે 6 મહિના પછી મારી માટે તૈયારી કરી રહ્યા છો। હજી તો આખી પેકિંગ બાકી છે। તું મારો ટિફિનનો પૂરો કામ કરીને મદદ કરવામાં આવજે। જેવામાં વિશાલની અવાજ આવી, નેતા, ટિફિનનું કામ હું સંભાળી લઉં છું, તું આંટીને મદદ કર। નેતાએ સવિતાને બેનની પેકિંગમાં મદદ કરીને તેમની સાથે મળીને તેમને વહુ માટે ગોળના લાડવા પણ બનાવ્યા। જવાના સમયે નાસ્તા માટે એક ટિફિન પણ પેક કર્યો। બપોરની ટ્રેનથી સવિતા બેન અને આનંદજી તેના પુત્ર સાથે ઘરે જવા રવાના થયા। ત્યાં રવિ તેમને સ્ટેશન ઉપરથી કારમાં બેસાડીને ઘરે લઈ ગયો। જેમ તેઓ ઘરે પહોંચ્યા તેમના પુત્ર વહુએ તેમને હર્ષભેર સ્વાગત કર્યું। સવિતાબેન અને આનંદજી તેમના બધા જૂના મનમુટાવો ભૂલાવીને પુત્રને આશીર્વાદ આપ્યા। સવિતાબેન ઘરમાં આવી જતા બધાની કામની જવાબદારી સંભાળી લીધી। કામવાળી બાઈ ન હોય આવવાની મોડું થયું અને બિચારી બીખરાયું, પણ હવે તેમણે ઘર ખૂબ મોટું કુશળતાપૂર્વક ગોઠવી દીધું। રોજ સવિતાબેનને વહુને પૌષ્ટિક હળવું અને ભોજન બનાવીને ખવડાવતા। તેમના ધ્યાનથી વહુ પણ એકદમ તંદુરસ્ત અનુભવી રહી હતી। મિત્રો, વિડીયોને લાઈક કરી અને ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો। થોડા દિવસ પછી માયાને એક સુંદર બાળકને જન્મ આપ્યો। પૌત્રી પણ મારી જેમ
અને માએ જીવંત કરી દીધો. આનંદજી બાળકી સાથે સવિતા પાસે આવતા કહ્યું. બધા લોકો હસવા લાગ્યા. બાળકીના જન્મ પછી સવિતાજી બહુની સેવા કરી. બાળકીનું ધ્યાન રાખ્યું અને રસોડામાં કામ કરવા ઉપરાંત વહુ માટે અલગ ખોરાક બનાવવાનું જેવું દૈનિક કામ બનાવી દીધું. વહી વધી થઈને ઘૂંટણમાં દુખાવો રહેતો હતો, પરંતુ વહુએ કોઈ તકલીફ ન થાય તે માટે પોતે સતત કામ કરતી. આનંદજી પણ ઘરમાં કામમાં તેઓ વ્યસ્ત અને બટવા જોયું. મહિના વીતી ગયા. બાકીની મમતા સવિતા અને આનંદજી માટે સમય કેવી રીતે વીતી ગયો તે ખબર પણ ન પડી. થોડી વાર પછી બાળકી દાદા દાદીને સ્પર્શ ઓળખવા લાગી. આ બધું હું માયાને ખબર પડીને અગાઉથી તેઓ કામવાળી બાઈ પોતાના ગામથી પાછી આવી. સવિતાએ મનાઈ કરી છતાં માએ તેને પાછું કામે રાખી લીધું. તેણે કહ્યું, માજી, હું આખો દિવસ ઘરમાં કામ કરું છું અને સાથે સાથે બાળકીને સંભાળવું મુશ્કેલ છે. એક દિવસ જ્યારે સવિતાજી બાળકીને ચમચાથી દૂધ પીવડાવી રહી હતી ત્યારે બાળકી થોડું ઊભું થઈ ગઈ. માયાને તાત્કાલિક મોકો મળી ગયો અને તેણે સાસુને પર કટાક્ષ કર્યો. ત્યારબાદ માયા અને રવિએ આખી જવાબદારી આયા ઉપર મૂકી દીધી. પરંતુ સવિતાજીનું હૃદય બાળકી સાથે જોડાયેલું હતું. તેવી પ્રત્યે પ્રેમ ભાવ બાળકી ખોળામાં લઈ લેતા. એક દિવસ માયા અને રવિવાર બહાર ગયા હતા. તેઓ બાળકીને આયા સાથે છોડી ગયા. બાળકી સતત રડી રહી હતી. આયા તેને શાંત કરવા પ્રયત્ન કરી રહી હતી, પરંતુ બાળકી શાંત નહોતી. સવિતાજીએ તેને જોઈ શક્યા નહીં અને બાળકને આયાને હાથમાં મળી પ્રેમથી તેને માથા ઉપર હાથ ફેરવતા બાળકી હસવા લાગી. જ્યારે માયા અને રવિ પાછા આવ્યા ત્યારે માયાએ તેને કાન ભર્યા. મેડમ, જો મારી જરૂર ન હોય તો તેને કામ પર રાખ્યું છે કે કેમ? તારા સાસુ સસરા અને બાળક હવે સમારવા નથી દેતા. હવે તું અહીં કામ નહીં કરી શકે. માયા અને રવિ બંને સવિતાજી પર ગુસ્સે થઈ ગયા અને માયાને મનાવવાનો પ્રયત્ન કર્યો. સવિતાજી અને આનંદજી એ બધું શાંતિપૂર્વક સહન કરી લીધું. તે ઘર છોડવા માંગતા ન હતા, કારણ કે બાળકી અને વિપરીતિ સવિતાજીને પળોમાં આંસુ વહાવી આવ્યા. મોટા ઘરની આવ્યા હતા, પરંતુ હવે પોતાના પુત્ર માટે તેઓ શરમ આવી રહી હતી. જો આને આગળ લઈ જઈશું તો હું આગળનું અનુવાદ પણ. મિત્રો, હજી સુધી વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. સાંજનો સમય હતો જ્યારે વહુએ સાથની ઘેર આવીને સમીરબેન શાંતિપૂર્વક આદર દર્શાવવા તેનું સ્વાગત કર્યું. પોતાના હાથમાંથી બનાવેલી લડીજ નાસ્તા ખવડાવ્યા. ત્યારબાદ તેઓ રસોડામાં ભાડો ધોવા લાગી. અચાનક તેને સાંભળ્યું. તેના પોતાના કાનમાં વિશ્વાસ ન હતો. વહુએ સાથણીઓ માયા કહી રહી હતી, માયા, તને બહુ સારી કામવાળી મળી છે. એટલું સ્વાદિષ્ટ ભોજન બનાવે છે કે કેટલી પગાર લે છે? અમારે પણ એની કામવાળી જોઈએ છે. આ સાંભળીને માયા હસવા લાગી અને તેને આટલું પણ ન કહ્યું કે કોઈ કામવાળી નથી, પણ તેની સાસુ છે. થોડી વાર પછી સવિતાબેન હાથ ધોઈને અંદર આવી અને સાથણીઓ સાથે બેસી. જ્યારે ફરી વાતચીત શરૂ થઈ ત્યારે તે બોલી, તમારા જાણવા માટે કહી દઉં છું કે હું કામવાળી નહીં, પણ તમારી સાથણીની સાળું છું. તમારા મિત્રોએ એ જ ન કહી હોય કે એ જરૂરી સમજ્યું. આ સાંભળીને સાથણીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. એ માયાને જુએ છે. સવિતાબેન આગળ બોલી, બહુ માને છે ઘરમાં કામવાળી રાખવી તમારા માટે સ્ટેટસ સિમ્પલ હશે, પણ તારી શાળને કપાવાળી અને ગણવાળી તો સ્ટેટસ કહેવાય. માયાની મોં તણાઈ ગઈ અને તત્કાળ ચૂપ રહી. પણ સાથીઓ જતા ત્યારબાદ ઘરમાં હંગામો દીધો. માતા પિતાએ સૌથી વધુ આચાર્યની સાથે પૂછ્યું. જ્યારે પોતાનો દીકરો રવિ પણ સાસુના પક્ષે વહુના પક્ષે પલટી રહ્યો હતો. રવિ બોલ્યો, મમ્મી, આટલી નાની નાની વાતમાં ઠેસમેસ કરવાની જરૂર નથી. આ સાંભળીને અનંત બાબુ તે જોરથી સુધી પોતાના બાળકોને પ્રેમમાં મૂંગા બેઠા હતા. તેમનો ધીરજ છૂટી ગયો હતો અને તેઓ બોલ્યા, નાની વાત? તારી માતાનો આ ઘરમાં કામવાળી ગણવાઈ છે અને તને નાની વાત લાગે છે? માફ કરજે બેટા, આજ સુધી આ બધું સહન કર્યું, પણ હવે મારે પાણી માથા ઉપર પહોંચી ગયું છે. હવે આ ઘરમાં એક પળ માટે પણ રોકીશ નહીં, અને આ મારી પત્નીને અપમાન થશે. આ કહેતા આનંદ બાબુએ સવિતાને બેગનું સામાન પેક કરવાનું શરૂ કર્યું. આ વિચારીને બાળક સામું આવીને તેમને રોકી ન લે. અહીં અમારું ગુજરાતી મિત્રો સેવા કરવા છતાં વહુએ તેમને એવું ઇનામ અપાવ્યું કે ઘરથી બહાર કાઢી મૂક્યા. આનંદજી અને સવિતાબેન તે પોતાના દીકરાને પણ સહારો ન આપ્યો. આ સ્થિતિમાં બંને ટ્રેન પકડીને પાછા ફરી આવ્યા. વારંવાર એક જ પ્રશ્નો તેને પરેશાન કરતો હતો કે આ ઉંમરે જ્યારે બાળકી સૌથી વધુ જરૂરિયાત હોય છે તે સમયે તેઓ પોતાને ગુજરાન કેવી રીતે ચલાવશે? મહિનામાં પેન્શન સિવાય તેમનો કોઈ અન્ય આવકનો સાધન ન હતો. તો મિત્રો, વિડીયોને લાઈક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ બોક્સમાં રાધે કૃષ્ણ જરૂર લખજો. તેની સંપૂર્ણ બચત તેના દીકરાની અભ્યાસ અને સેટલ થવામાં ખર્ચી નાખી હતી. આનંદજી અંદરથી બહુ વિચારીને દુઃખી રહ્યા હતા. જેમ જેમ તેઓ ઘરે પહોંચ્યા
અને દરવાજાની ઘંટડી લગાવીને દરવાજો ખુલે તે પહેલાં ગોળુ બહાર દોડી આવ્યો. ખુશીથી બોલ્યો, અરે દાદા દાદી, તમે આવી ગયા? અમને એકલા છોડીને ક્યાં ગયા હતા? નીતાએ દરવાજો ખોલ્યો અને બંને તરત જ ગોળુને ભેટી લીધો. નીતાના ચહેરા ઉપર આનંદ અને આશ્ચર્ય મિશ્ર ભાવ હતા. તે સમજી થકી ન હતી. અંકલ આંટીજી 6 મહિના માટે ગયા હતા, તો પછી જલ્દી પાછા કેવી રીતે આવી ગયા? તમે પણ બધી સામાન સાથે? એના ચહેરા ઉપર ભાવ જોઈતા તરત જ બધું સમજી ગઈ. નીતાએ કહ્યું, અંકલ આંટી, તમે હાથ મું ધોઈ લો, હું તમારા માટે ચા બનાવી લાવું છું. સવિતાએ આંખો છલકાઈ ગઈ. પોતાના રૂમમાં પહોંચતા જ તેણે રાહતની શ્વાસ લીધી. પણ આનંદજીના મનમાં જૂની વાતો ફરી રહી છે. જેમ તેમ તેઓ સામાન મૂકવા લાગ્યા તેમ તેમ અચાનક તેના છાતીમાં દુખાવો ઉઠ્યો. સવિતાજી સાંભળે તે પહેલાં આનંદજી બેભાન થઈને પડી ગયા. સવિતાજી દોડીને અવાજ સાંભળી નીતા વિશાલ દોડી આવ્યા. પણ તે પહેલાં દાદાજી આ દુનિયા છોડીને ચૂક્યા હતા. સવિતાજી પર દુઃખોનો પહાડ તૂટ્યો. જ્યારે દીકરી અને વહુએ જાણ કરવામાં આવી ત્યારે તેઓ ફક્ત અંતિમ વિધિ માટે આવ્યા અને પાછળથી સવિતાજીનું જાણવા હતું તે જરૂર નહીં માન્યું. કદરના વિશાલ અને નીતાએ દરેક પાયે સવિતાજીને સહારો આપ્યો. ધીમે ધીમે સમય પસાર થયો. સવિતાજી બીજી સામાન્ય બની. એક દિવસ નીતા અને વિશાલનો દીકરો ગોળુ બીમાર પડ્યો. આખો દિવસ તેને હોસ્પિટલમાં દાખલ રાખવો પડ્યો. નીતાએ ગેરહાજરીમાં સવિતાજીએ ટિફિનની જવાબદારી સંભાળી લીધી. સવિતાજીએ પોતે જ ખાવાનું બનાવવાનું ખૂબ શોખ હતું. તેઓ બનાવેલા ખાવામાં દરેક વખાણ કર્યા કરતા. હોસ્ટેલની છોકરીઓ તો તેમના બનાવેલા ખાવાની દીવાની બની ગઈ હતી. તે દિવસે સવિતાજીને ખબર પડી કે તેના કરદારમાં વિશાળ અને નિશાળ પોતાનું નવું ઘર ખરીદી લીધું છે. અંકલના જવાના પછી તેઓ આંટીને એકલી મૂકવા ઈચ્છતા ન હતા. તેમને આંટીને સંભાળવા માટે તેમણે પોતાના ગૃહ પ્રવેશ થોડો સમય માટે મુલતવી રાખ્યો. આ વાત જાણીને સવિતાબેન ભાવવિભોર થઈ ગઈ. પોતાને સાંભળીને નીતા પાસે ગઈ અને તેને અભિનંદન આપીને ગળે લાગી. બેટા, મારું એટલું પણ ખ્યાલ ન રાખો કે હું તમને ઓળખી ન શકું. સવિતાબેન હસી પડી. તેમણે નીતાને ખાતરી આપી કે બરાબર છે. બંને બધાને તૈયાર કરી અને ભારે દિલથી વિદાય આપી. પરંતુ હવે સવિતાબેન એકદમ એકલી બની ગઈ હતી. ભાડામાંથી આવક પણ બંધ થઈ ગઈ. આ ઉંમરે મારું ગુજરાન કેવી રીતે ચાલશે એવું વિચારીને તે ગભરાઈ ગઈ હતી. મારો બધો પૈસા મારા બેટા માટે વાપરી લીધો છે. હવે વૃદ્ધાશ્રમમાં શું કરવું? એ વાત તેમને ગાલ લગાવીને આંસુ પડી ગયા. અચાનક દરવાજે બેલ વાગી અને બહાર જોયું તો હોસ્ટેલની દરેક દીકરીઓ ઊભી હતી. તેઓ સવિતાબેન પાસે આવી અને બોલી, આંટી, તમારા હાથનું ખાવાનું બહુ સ્વાદિષ્ટ હોય છે. કૃપા કરીને ટિફિન સર્વિસ શરૂ કરો. આ સાંભળીને સવિતાબેન વિચારમાં પડી ગઈ. અંદર જઈને જોયો તો પતિની તસવીર સામે ઊભા રહી અને બોલી, આ ઉંમરે નવું કામ કેવી રીતે શરૂ કરું? પરંતુ પછી તેમણે વિચાર્યું કે આખા નુકસાન શું થશે. આ વિચારીને સાથે તેમની આંખોમાં ચમક આવી. અંતરમાં તેમણે જીવનમાં નવી દિશા આપવાનું નક્કી કર્યું. નીતા અને વિશાલનું ઘર છોડી દીધું અને સવિતા તેને નીતાને ફોન કરીને ઘરે બોલાવી અને ટિફિન સર્વિસ કરવાનું શરૂ કર્યું. જેટલી મદદ માંગી માત્ર 2 દિવસમાં જ નીતાની મદદથી સવિતાબેનનું નવું કામ શરૂ થઈ ગયું. સહાર માટે તેમણે 2 છોકરીઓ પણ રાખી દીધી. સંભાળ હતી કે કેવળ થોડા વર્ષોમાં તેઓ સારી કમાણી કરી લાગી. કેટલીક હોસ્ટેલની દીકરીઓ સવિતાજી સાથે એકલું અણગરતી લાગ્યું હોય તેઓ તેમના ઘરમાં અને ગાડીમાં પણ રહેવા લાગી. હવે સવિતાજી જીવનું એકાંત પૂર્ણ રૂપે દૂર થઈ ગયું. તે એક દિવસ છોકરીને સવિતાજીના ખાણામાં પ્રશંસા કરી તેમને વિડીયો બનાવવાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. જોતામાં વિડીયો વાયરલ થઈ ગયો અને સવિતાજીના બહેનના ખાણાની વખાણની ચર્ચા સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ. હવે તેમનું કામ પણ વધારે વધી ગયું. આંતરને તેમની ભાવબાજી જ્યારે વિડીયો જોયો ત્યારે હાલતમાં તેની હાથ જેવી કાંટાળ જેવી લોહી નથી. તે તરત જ રવિને બતાવતા જ કહ્યું, આ જાણો, તમારી મામીની ખાણાની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. કેટલો કમાવશે? તમારી નોકરીથી તો આપણા ઘરનો ખર્ચો ખૂબ મુશ્કેલીથી ચાલે છે. તમારા માને તે કંઈ મદદ માંગો. તેમનું કામ કેટલું સારું ચાલી રહ્યું છે. તેઓ કેમ ના આપે? તેમની પાસે જઈ રહીશું. અને આવું પણ તમારા પિતાજી સાથે હવે નહીં માનો તો એકાંતમાં લાગતું હશે. આ બધું જોઈને રવિ આશ્ચર્યચકિત થયો અને પત્નીનું કહેવું માન્યું. રવિએ પોતાની માનતાના પાસે જવાની યોજના બનાવી રહ્યો હતો. બીજા દિવસે તેઓ પોતાની દીકરી સાથે સવિતાજીના ઘરમાં પહોંચ્યો. પહોંચવાની સાથે જ ત્યાંના દર્શક જોઈને ભાવથી થાંભી ઊભી ગયો. તે એવું લાગતું હતું કે જેવો મેળો લાગી ગયો હોય અને બધે ઘસામણ થઈ રહી હોય. મીડિયાવાળા આનંદથી ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા. આ જોઈને પતિ પત્ની થોડા ડરીને એક તરફ ઊભા રહ્યા. તે પોતાના ઘરમાં પરાયા લાગી રહ્યા હતા.
સવિતાજીએ તેને ઘણું પહેલાં જોઈ લીધું હતું, પરંતુ તેમણે અવગણમાં થઈ પોતાના કામમાં વ્યસ્ત રહી. કોઈ ઘર્ષણ થતી બાબતે બાબુ બેટા અને સવિતાજીના નામે તેમને પદો પટલાઈ ગયા હતા. સવિતાજીના ચહેરા ઉપર કોઈ લાગણી ન દેખાઈ, પરંતુ તેમણે આશીર્વાદ આપ્યા અને પોતાની પ્રોટીનને પ્રેમ કર્યો. પછી પોતાના કામમાં વાપરી ગયા. આ દ્રષ્ટિએ રવિને પાછળથી અવાજ આવ્યો, માં, અમને માફ કરશો, આપણે બહુ મોટી ભૂલ કરી છે. આજે આપણે માટે પેશન્ટ કરીશું. સવિતાજીના એક દુષ્કુન દ્રષ્ટિ જોઈ. ઠીક છે, પરંતુ હું તમારા માટે રહીશ નહીં. વૃદ્ધાશ્રમમાં હું માનવા રહેવા માટે માંગુ છું, કોઈના ઘરની કામવાળી બાઈ બનીને નહીં. હવે આ બધાને લોકો મારી કુટુંબ છે, પરંતુ માએ આ બધા ઘરમાં આપણે થોડો અધિકાર છે. ભાઉ માયાને કહ્યું, સવિતાજી જવાબ આપ્યો ને અધિકાર સાથે દિલ ખતમ થઈ ગયું. જ્યારે હું તમારા પિતાજી તમારા ઘરમાં બેઇજ્જત થઈ રહી હતી અને નીકળી ગયા હતા. હવે તમે દૂરથી પાછા આવ્યા છો, ભૂખ લાગી હશે અને કંઈ ખાવું જાઓ. માર્ગે પણ તમારી માટે ટિફિન પેક કરાવું છું. એવું કહીને સવિતાજી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. આજે તેનો ચહેરો સંતોષ અને ગર્વથી મહેકી રહ્યો હતો. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? લાઈક અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવા વાર્તાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ.